અમદાવાદમાં હીટવેવને લઈ નિર્ણય। હીટવેવના કારણે જનસેવા કેન્દ્રો વહેલા ખુલશે। સવારે 1 કલાક વહેલા ખુલશે જનસેવા કેન્દ્રો। એક સપ્તાહ સુધી સવારે 9:30 વાગે જનસેવા કેન્દ્ર ખુલશે। હાલનો સમય સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો છે। આગામી એક સપ્તાહ સવારે 9:30 થી સાંજે 6:10 સુધીનો સમય રહેશે। एक तरफ अंग दजाड़ती गर्मी वरसी रही है और बीजी तरफ नदी में जलकुंभीનું साम्राज्य छवाता नदीनी सौंदर्यता घटी है। भर उनाळे साबरमती नदी में पानी पर कुंभवेल तथा गंदकीનું साम्राज्य छवायेલું જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા નદીની સાફ સફાઈ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો, ત્યારે આ ખર્ચ માત્ર કાગળ પર થતો હોય તેવું સાબિત થઈ રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાનો વપરાશ કરવામાં આવે છે, પરંતુ પરિણામ છે તે શૂન્ય જોવા મળી રહ્યું છે। આપ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં જળકુંભીને કારણે સાબરમતી નદી તેનું સૌંદર્ય જાણે કે છીનવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યો સુભાષ બ્રિજથી લઈને દદીદી બ્રિજ સુધીના છે કે જ્યાં લીલ ફેલાયેલી જોવા મળે છે, ત્યાં સુધી કે જળકુંભી પણ અહીં જોવા મળે છે। તેને કારણે ખાસ કરીને સફાઈમાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી હોય તેવું બિલકુલથી જોવા મળે છે। એએમસી તંત્ર અને શાસકો દ્વારા સાબરમતી નદીમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે તે પણ આ દ્રશ્યો છે તે સાબિત કરે છે। આવી પરિસ્થિતિની અંદર જ્યારે કરોડો રૂપિયાનો વપરાશ થતો હોય ને એ પણ સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે વપરાશ થતો હોય ત્યારે તે રૂપિયાનો ખરેખર ઉપયોગ થાય છે કે દુરુપયોગ તે સવાલ બિલકુલથી થાય છે, કારણ કે સાબરમતી નદીમાં માત્ર આ જગ્યા નહીં પરંતુ ઠેર ઠેર લીલ જાંબી છે અને કુંભવેલ છે તેનું સામ્રાજ્ય જામ્યું છે અને તેને કારણે સાબરમતી નદીની સૌંદર્યતા છીનવાઈ ગઈ છે। કેમેરા પર્સન પંકજ વાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં માથાભારે ગરમીના પગલે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો। શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી। ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી। શહેરના પ્રહલાદનગર, સ્વાગત 4 રસ્તા, ઇન્દિરા બ્રિજ, પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા। શહેરમાં હવે આવી ગ્રીન નેટ છે તે ખાસ કરીને લોકો માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે। મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું। આ ગ્રીન નેટ કેટલી ફાયદાકારક કે ટુ વ્હીલરવાળાના ડાયરેક્ટ જે તડકો આવે છે ને આજે જે હીટ વેવ છે ને હીટ વેવથી ઘણા લોકોને જે ઉંમરલાયક લોકો અમારા એજવાળાના છે એનાથી કમજોરી ચક્કર આવવાની સમસ્યાઓ થાય અને આનાથી કમસે કમ એ હીટ વેવની અસર ઓછી થશે। અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર, કાલુપુર બ્રિજ ઉપર, સ્વાગત ક્રોસ રોડ ઉપર, પ્રહલાદનગર ઉપર અને ખાસ કરીને અન્ય 4 રસ્તા ઉપર આ પ્રકારે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે અને તેને કારણે જે લોકો એરપોર્ટ તરફ અત્યારે જઈ રહ્યા છે તે લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હાલ સમગ્ર રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે। આ સાથે અનેક શહેરોમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે, ત્યારે આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની છે, જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી રહી છે। શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે સીપી કચેરીની બહાર ગણ્યા ગાંઠ્યા ફ્રૂટ અને ગ્રીન નેટ નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઉપર જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે અને સાથોસાથ ટ્રાફિક પોલીસ સાથે સંકળાયેલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને ટ્રાફિક પોઈન્ટ ઉપરથી બપોરના 1:30 વાગ્યાથી લઈ સાંજના 4:30 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે। તો સાથોસાથ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓની મદદથી હાલ જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટ છે તે પણ નાખવામાં આવી છે। દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે માત્ર એક જ ભાગની અંદર આ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે, અન્યત્ર કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ગ્રીન નેટ નાખવામાં નથી આવી। ચોક્કસ ગ્રીન નેટ નાખવી અને શહેરીજનોને છે તે આકરા તાપમાંથી બચાવવા માટે રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે।
ઉમદા કાર્ય છે તે કરવામાં આવ્યું છે, પરંતુ જોઈ શકાય છે કે માત્ર એક જ બાજુ નાખવામાં આવી છે ને તે પણ માત્ર ગણ્યા ગાંઠિયા ફૂટ જેટલી જ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે. એના કારણે અનેક એવા રાહદારીઓ છે જે જોઈ શકાય છે કે તડકાની અંદર ઊભા છે. ત્યારે ખરા અર્થની અંદર જો રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જો લોકોની મદદ કરવી હોય, લોકોને ધમધોકતા તાપમાંથી બચાવવા હોય તો તમામ જગ્યાએ જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ગ્રીન નેટ નાખવી ફરજિયાત છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે. ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. કેદી અને તેમના પરિવારના લોકો મુલાકાત માટે આવતા હોય છે. તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું. જેલની બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા. સાથે જ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સમાચાર મહેસાણાથી. ઉનાવામાં દબાણ હટાવ કામગીરી. ઉનાવામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની કાર્યવાહી. ઊંઝાના ઉનાવામાં 35 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો. દરગાહ બહાર બનેલી દુકાનો તોડી પડાઈ છે. ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા. ગામના સરપંચે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશને હાથ ધરાઈ છે. વડાપ્રધાને રજૂઆત બાદ માત્ર 4 જ દિવસમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જાગ્યો. સ્ટેટ હાઈવેની 36 મીટરના અંદર થયેલા દુકાનોના ઓટલા અને શેડ હટાવવામાં આવ્યા છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. યુનિવર્સિટીનો આભાર માનું કે એમણે આ વાત ભારત સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરી. બિલકુલ કહી શકાય રિયા લાઠિયા છે કે જે પરિસ્થિતિમાં ફસાઈ છે. ન્યૂઝ 18ને સૌથી પહેલાં ગઈકાલે આ મુદ્દો ઉચક્યો હતો, તેના પરિવાર સુધી પહોંચ્યું છે, સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને ચોક્કસ અત્યારે રિયા સહિત જે ઇન્ડિયન વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષા વધારવામાં આવી છે અને કહી શકાય કે ટૂંક સમયમાં રિયા તેના પરિવાર સુધી પહોંચે તેવી ખાતરી ભારત સરકારે આપી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદીઓ નમકીન ખરીદતા પહેલા ચેતજો. વિપુલ દુધિયા સ્વીટ પરથી લીધેલું ફરસાણ ખાધા બાદ પરિવાર થયો બીમાર. એક્સપાયરી ડેટમાં છેડછાડ કર્યા હોવાનો ગ્રાહકનો આરોપ. ખોટું સ્ટીકર લગાવી ફરસાણ આપ્યાનો દાવો. મહેસાણામાં ધૂળતા ધૂળતા ભુવાજીને આવ્યો એટેક. જગુદાણ ગામે રમેણ